હેલો એવરીવન, આજે આપણે બનાવીશું પાણીપુરીની રેસીપી। મેં અહીંયા એકદમ સરસ પાણીપુરીનું પાણી અને મસાલો રેડી કરેલો છે ફ્રેન્ડ્સ, કે તમે બહારની પાણીપુરી એટલે કે તમે બજારની પાણીપુરી ખાવાનું ભૂલી જઈશો એટલી સરસ આ ટેસ્ટી પાણીપુરી બનાવીને મેં અહીંયા રેડી કરેલી છે ફ્રેન્ડ્સ। તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ। અહીંયા આપણે પાણીપુરી બનાવવા માટે પહેલાં આપણે પાણીને રેડી કરીશું। તેના માટે મેં અહીંયા લીધેલા છે ફુદીનો 3 કપ અને 1.5 કપ મેં અહીંયા ધાણા લીધેલા છે, અને તેને મેં ધાણાને તો આપણે ડાળખી સહિત લેવાના છે, અને ફુદીનો આપણે નાની નાની ડાળખી આગળની હોય એ જ લેવાની છે। અને મેં અહીંયા સુરતી મરચી જે આવે છે એ મેં આમાં યુઝ કરેલી છે, 2 અને 1 મીડિયમ તીખું મરચું યુઝ કરેલું છે, અને 1.5 ઇંચ આદુનો ટુકડો છે। આદુને આપણે ખમણીને લેવાનો છે। હવે આપણે ફુદીનો, ધાણા, આદુ, મરચાં અને જે આ વસ્તુ એટલી એડ કરીને આપણે એમાં ઠંડુ પાણી એડ કરવાનું છે, અને લીંબુનો રસ મેં અહીંયા 2 લીંબુ લીધેલા છે મોટી સાઇઝના, અને એ લીંબુનો રસ કાઢી લીધેલો છે, એટલે મારે 4 ચમચી મોટી લીંબુનો રસ થયો છે એ મારે આની અંદર એડ કરવાનો છે। અને આપણે એની અંદર સ્વાદ પ્રમાણે નમક નાખવાનું છે, અને ઠંડુ પાણી એડ કરીને આપણે મિક્સર જારમાં આને પીસી લેવાનું। અહીંયા આપણે સરસ પેસ્ટ કરી લેવાની છે। અહીંયા આપણે ઠંડુ પાણી નાખવાથી અને લીંબુનો રસ એડ કરવાથી આ પાણીનો જે કલર છે તે એકદમ સરસ ગ્રીન જ જળવાઈ રહેશે, એકદમ સરસ ગ્રીન રહેશે પાણી। એટલે આપણે જ્યારે એની પેસ્ટ કરીએ ત્યારે એમાં લીંબુનો રસ અને ઠંડુ પાણી એડ કરવાનું છે। આ મેં પાણીપુરીનું પાણી બનાવ્યું એની પહેલાં મેં આ 1.5 લીટર પાણી છે તે મેં ફ્રીજમાં એમનેમ સાદું પાણી મૂકી દીધેલું હતું, ઠંડુ જ પાણી ફ્રીજનું લેવાનું છે। અને તમે આમાં જોઈ શકો છો, આમાં મેં મરી પાવડર એડ કરેલો છે 1 ચમચી, 2 ચમચી સંચળ પાવડર એડ કરેલો છે, સ્વાદ પ્રમાણે નમક એડ કરેલું છે, અને લીંબુનો રસ એડ કરેલો છે, અને મેં આમાં ચીલી ફ્લેક્સ એડ કરેલા છે થોડા। બધું સરસ મિક્સ કરી લેવાનું છે। આ રીતે તમે પાણી બનાવશો એટલે મેં આમાં પાણીપુરીના મસાલાનો પણ યુઝ કરેલો નથી, તો પણ એકદમ સરસ પાણી બનીને મારું ટેસ્ટી રેડી થયું છે, બજાર કરતાં પણ સરસ। અહીંયા આપણે મસાલો બનાવવા માટે એક દરદરી પેસ્ટ કરવાની છે। એમાં 2 મેં અહીંયા સુરતી મરચી લીધેલી છે, 1 ઇંચ આદુનો ટુકડો છે, લીંબુ છે 1 ચમચી, સ્વાદ પ્રમાણે નમક છે, અને આખું જીરું છે તે શેકીને લીધેલું છે, અને ફુદીનો ને ધાણા લીધેલું છે, તેની મેં આપણે મિક્સર જારમાં પેસ્ટ આવી દરદરી રેડી કરવાની છે। અહીંયા મેં 800 ગ્રામ બટાકા લીધેલા છે, અને સામે મેં 2 કપ ચણા લીધેલા છે। બધાને બાફી અને મેં આ રીતે છાલ કાઢીને એના પીસ કરી લીધેલા છે બાફેલા બટાકાના, અને 2 કપ બાફેલા ચણા મિક્સ કરી દેવાના છે। ત્યાર પછી એમાં મેં આ દરદરી જે પેસ્ટ બનાવેલી છે તે આપણે અંદર ગ્રીન એડ કરવાની છે। ત્યાર પછી એમાં શેકેલા જીરાનો પાવડર ઉપરથી બી 1 ચમચી એડ કરવાનો છે, 1 ચમચી સંચળ પાવડર છે મોટી, અને ચીલી ફ્લેક્સ છે, સ્વાદ પ્રમાણેમાં નમક એડ કરવાનું છે, અને આપણે સરસ બધું મિક્સ કરીને આ રીતે મસાલો રેડી કરી લેવાનો છે ફ્રેન્ડ્સ। અહીંયા મારી આ પાણીપુરીનો મસાલો અને પાણીપુરીનું પાણી રેડી થઈ ગયું છે। હવે આપણે પાણીપુરી સર્વ કરવા માટે રેડી છે। અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકેય ચટણી નથી બનાવેલી, પણ આ પાણીપુરીનું પાણી અને મસાલો એટલો ટેસ્ટી રેડી થયો છે કે તમારે અહીંયા એકેય ડુંગળી વગર પણ આ પાણીપુરી તમે સર્વ કરશો તો એકદમ સરસ ટેસ્ટી લાગે છે। આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો।